સમાચારમાં આગળ વાત કરીએ અમદાવાદની તો અમદાવાદના રામોલ વિસ્તારમાં બને લૂંટ અને અપહરણ કેસમાં રામોલ પોલીસે મુખ્ય આરોપી સંગ્રામસિંહ સિકરવાર અને ઋષિ ઉર્ફે હેપ્પી સહિત 6 આરોપીઓને ઝડપી 53 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે। જ્યાં સમગ્ર કેસની તપાસ ક્રાઇમ બ્રાન્ચને સોંપવામાં આવી છે। જ્યારે કસ્ટડી દરમિયાન પિસ્તોલ છીનવવાનો પણ પ્રયાસ કરનાર સંગ્રામસિંહને ગોળી વાગતા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો। બન્યો હતો આરોપીઓને સાથે રાખીને રિકન્સ્ટ્રક્શન કરાયું છે। શું મામલો હતો અને આરોપીઓમાં કોનો શું મુખ્ય રોલ હતો? જે રામોલ પોલીસ સ્ટેશન વિસ્તારની અંદર તારીખ 9/9/2025ના રોજ જે બનાવ બનેલો એ બનાવની હકીકત એવી કે જે ફરિયાદી છે અજય રાજપૂત એમને અહીંયા આજે કામના આરોપી સંગ્રામસિંહ અને બાકીના જે અન્ય આરોપીઓ છે તેમણે 4-5-6 દિવસ જેવું એમની અગાઉ રેકી કરેલી અને રેકીના અંતે એમણે આ 9 તારીખ જે નક્કી કરેલી કે આ દિવસે આપણે એમને અપહરણ કરી અને એમની પાસેથી મોટા એવા પ્રમાણમાં પૈસા અને દાગીના આપણે ખંડણી માગીને લઈશું। જે અનુસંધાને એ લોકોએ આ જગ્યા લૂંટનો બનાવ બન્યો હતો આરોપીઓને સાથે રાખીને રિકન્સ્ટ્રક્શન કરાયું છે। શું મામલો હતો અને આરોપીઓમાં કોનો શું મુખ્ય રોલ હતો? જે રામોલ પોલીસ સ્ટેશન વિસ્તારની અંદર